ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः स्तुष्टुवागुंसस्तनूभिः व्यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्दधातु ॐ शान्तिः 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 हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ મંત્ર 3 અને 4 જોયા તો વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થાઃ સંન્યાસ યોગાત યતયઃ શુદ્ધ સત્વાઃ. તો આ જાણે કે આપણું જ વર્ણન થઈ રહ્યું છે એવું છે. વેદાંતના સાધક જે છે, જિજ્ઞાસુ સાધક, આ આપણું જ વર્ણન છે. વિશુદ્ધ અંતઃકરણ વાળા શુદ્ધ સત્વાહ યતયઃ એટલે કે આવી રીતે પરમાત્મા વસ્તુના જ્ઞાન માટે, પરમાત્માને આત્મ સ્વરૂપે અભિન્નતયા જાણવા માટે જે યત્ન કરી રહ્યા છે, એના માટે સાધન શું છે? સંન્યાસ યોગાત, સંન્યાસ રૂપી યોગ વડે એ લોકો સાધના કરી રહ્યા છે. વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થાઃ, વેદાંતમાં જે જ્ઞાન કહેવામાં આવેલું છે એનો અપરોક્ષ અનુભવ કરી રહ્યા છે. શ્રદ્ધા ભક્તિ ધ્યાન યોગ રૂપી સાધનો વડે વેદાંતના ઉપદેશને જીવી રહ્યા છે. વેદાંતનો જે નિશ્ચય છે એમાં જ એ લોકોની દ્રઢ મતિ છે. તો વેદાંત વિજ્ઞાન, ઘણા ભક્તિના આચાર્યો વિજ્ઞાન શબ્દનો અર્થ ભક્તિ કરે છે. જ્ઞાન એટલે આપણે જે શાસ્ત્ર પાસેથી અધ્યયન કરીને જે બુદ્ધિવૃત્તિ જન્મે એને જ્ઞાન કહેવાય, અને વિજ્ઞાન એટલે એ વસ્તુને આપણે જીવી બતાવીએ એને વિજ્ઞાન કહેવાય છે. અપરોક્ષ અનુભવને વિજ્ઞાન કહેવાય છે, અથવા તો ભક્તિને પણ વિજ્ઞાન કહેવાય છે. વેદાંતનો દરેકે દરેક શબ્દ એ એનું સાચું સ્વરૂપ અધિકારી જિજ્ઞાસુ આગળ પ્રગટ કરે, એના માટે દરેકે દરેક શબ્દની ભક્તિ કરવાની છે. દરેક શબ્દ સાચી રીતે મારા માટે પ્રગટ થાય એટલા માટે દરેક શબ્દની, જે વેદાંતનું જે શ્રુતિ વાક્ય કે જે છે એની ભક્તિ કરવી પડે, એનું વરણ કરવું પડે, એની પસંદગી કરવી પડે, તો જ શબ્દ પોતાનો સાચો અર્થ મારા અંતઃકરણમાં જન્માવે. બ્રહ્મ શબ્દ છે તો બ્રહ્મ શબ્દનો સાચો અર્થ મારા અંતઃકરણમાં જન્મે, એના માટે બ્રહ્મની મારે પસંદગી કે બ્રહ્મની મારે ભક્તિ કરવી પડે. ભક્તિ વગર બ્રહ્મ શબ્દ એનો સાચો અર્થ મારામાં ન જન્માવી શકે. દરેકે દરેક શબ્દ, હું કુટસ્થ છું, અસંગ છું, સાક્ષી છું, આ જેટલા પણ શબ્દો છે એ કયા અર્થમાં વપરાયેલા છે એ ખૂબ જ મહત્વનું છે. વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થાઃ એટલે જે વિવક્ષામાં આ શબ્દો વપરાયા છે એ જાણવું બહુ જ જરૂરી છે. તો વિજ્ઞાન એટલે ભક્તિ, એ પણ અર્થ કર્યો. તો જે કંઈ પણ લાગણી આપણામાં જન્મે છે એ માત્ર અને માત્ર આનંદ સ્વરૂપની જ અભિવ્યક્તિ છે, પ્રેમની જ અભિવ્યક્તિ છે. એકાદી વાર અદ્વૈત મકરંદમાં સ્વામીજીએ આ સમજાવ્યું હતું કે રાગ દ્વેષ હોય, ક્રોધ હોય, એ અભિવ્યક્તિ જે મનની છે એ પણ આત્મ સ્વરૂપ માટેના પ્રેમની જ અભિવ્યક્તિ છે. એ પ્રેમની જ એક વિકૃત અભિવ્યક્તિ છે જે ક્રોધ રૂપે પ્રગટ થાય છે. પણ ક્રોધ દ્વારા હકીકતમાં તો આત્મ સ્વરૂપ માટેનો પ્રેમ જ પ્રગટ થાય છે. એટલે મારા વ્યક્તિત્વમાંથી પણ જે કંઈ પણ લાગણીઓ પ્રગટ થાય છે એ માત્ર અને માત્ર પ્રેમની જ બનેલી છે. એક પ્રકારનું ઈશ્વર માટેનું જે વહાલ છે એ જ પ્રગટ થાય છે. એ જ સમજવાનું છે. સર્વત્ર મને પ્રેમના જ દર્શન થાય. બ્રહ્મ દર્શન દૂરની વાત છે, તો સર્વત્ર બ્રહ્મ દર્શન થવું એટલે શું? તો સર્વત્ર માત્ર ને માત્ર પ્રેમના દર્શન થવા. પ્રેમ જ દરેકે દરેક વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ માટેની જે લાગણી છે એનું ઉપાદાન કારણ પ્રેમ છે. પ્રેમને લીધે જ આ લાગણી જન્મે છે. દ્વેષ હોય કે ક્રોધ હોય એ
ક્યાંક માટેનો પ્રેમ જ બતાવે છે. ભગવાન માટે કે આત્મા માટેનો પ્રેમ જ છે. એટલે સર્વત્ર આત્મદર્શન એટલે સર્વત્ર પ્રેમના જ દર્શન. જ્ઞાનની પરાકાષ્ઠા એને જ ભક્તિ કીધી છે. ભક્તિની પરાકાષ્ઠાને જ્ઞાન કીધું છે. તમે કયું સાધન લો છો, વેદાંત વિચાર એક સાધન છે, એના દ્વારા તમે બ્રહ્મનિષ્ઠાને પ્રાપ્ત કરી શકો. અને એ જ વસ્તુ ભક્તિને સાધન માનો. ભક્તિ એટલે કે પ્રેમ, ઈશ્વર પ્રત્યેનો પરમ પ્રેમ, એને સાધન માનો. વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થ. વિજ્ઞાનનો અર્થ ભક્તિ કરીએ તો જે વિવેક ચૂડામણીમાં પણ મોક્ષ સંભળાય છે, સંભળાય છે બરોબર? મોક્ષ કારણ સામગ્ર્યામ ભક્તિરેવ ગરીયસી સ્વસ્વરૂપામ. મોક્ષ કારણ સામગ્ર્યામ ભક્તિરેવ ગરીયસી. મોક્ષના જેટલા પણ સાધનો છે, સ્વસ્વરૂપાનુસંધાનમ ભક્તિરીત્ય પરે જગુહુ વગેરે, તો ભક્તિ એટલે સ્વસ્વરૂપનું અનુસંધાન જ. તો સ્વસ્વરૂપનું અનુસંધાન પણ પ્રેમપૂર્વક થાય ત્યારે એ મોક્ષમાંના આ વેદાંત વાક્યો જેટલા પણ છે એનો સાચો અર્થ મને મારા માટે પ્રગટ કરે. યસ્ય દેવે પરાભક્તિ યથા દેવે તથા ગુરૌ તસ્યૈતે કથિતાઃ યર્થાઃ પ્રકાશન્તે મહાત્મનઃ. શ્વેતાશ્વતર ઉપનિષદમાં કીધું આ શ્રુતિ વાક્યો જે છે, વેદાંતના જે શબ્દો છે, પ્રમાણ છે, એ પ્રમાણ મને અનુકૂળ થવું જોઈએ. એટલે કે પ્રમાણ પોતે જે વસ્તુને હું જાણવા માગું છું એનું સ્વરૂપ જાતે પ્રગટ કરે છે. એના માટે એ વસ્તુ માટે મને પ્રેમ હોવો જોઈએ. જેમ કે આ પેન છે, એના માટે મને પ્રેમ ના હોય તો હું એના સાચા સ્વરૂપને મારી આગળ પ્રગટ ના કરી શકે. વસ્તુતંત્રમ જ્ઞાનમ એને એ જ કીધું છે કે જે વસ્તુને હું જાણવા માગું છું એની મારે ભક્તિ કરવી પડે. એના માટે મને પ્રેમ હોવો જોઈએ. તો વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થાઃ. વેદાંત જે વસ્તુ તત્વનું પ્રતિપાદન કરે છે એના માટે મને પૂર્ણ પ્રેમ હોવો જોઈએ. એટલે કે હોવો જોઈએ એટલે કે છે જ એ જાણવાનું છે. જાણે કે અજાણે આપણે આત્મ સ્વરૂપને, પરમાત્માને જ પ્રેમ કરી રહ્યા છીએ. કોઈને પણ પ્રેમ કરવા દ્વારા આપણે હકીકતમાં તો આત્માને જ પ્રેમ કરી રહ્યા છીએ. આ જોવું, આ જાણવું એ જ વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થાઃ છે. મારા વ્યક્તિત્વની કોઈ પણ લાગણી પ્રગટ થતી હોય કોઈ પણના માટે એનું ઉપાદાન કારણ એટલે એ લાગણીનું સાચું સ્વરૂપ શું છે? પ્રેમ જ છે. આત્મા માટેનો નિરતિશય પ્રેમ જ છે જે આવી લાગણી રૂપે વ્યક્ત થાય છે. એટલે કે વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થાઃ. આ જે વેદાંત જે કહે છે, જે પરમાત્મા તત્વનું નિરૂપણ કરે છે, એ જ મારું સાચું આત્મ સ્વરૂપ છે. એનો જેને દ્રઢ નિશ્ચય, હા ઇદમ ઇત્થમ એવ, હા વાત સાચી છે, આ જ પ્રમાણે છે, એવો જેનો સત્યનું નિશ્ચયાત્મક જ્ઞાન જેને થઈ ગયું છે. તો એવા જે સાધક મુમુક્ષુઓ વગેરે જે છે, જિજ્ઞાસુઓ છે, એ સંન્યાસ યોગાત, સંન્યાસ એટલે ત્યાગ એટલે વૈરાગ્ય, મેચ્યોરિટી વગેરે છે. આ સંન્યાસ શબ્દ પણ એક પ્રેમની જ અભિવ્યક્તિ છે. સંન્યાસ એટલે શું? આપણે ત્યાગ. એટલે શાસ્ત્રમાં જેટલા પણ નિષેધાત્મક શબ્દો વાપરવામાં આવ્યા છે, જેમ કે ત્યાગ, સંન્યાસ, પછી ઓલું પરમાત્મા માટે નેતિ કહેવામાં આવેલું છે, એના દ્વારા નિરૂપણ થાય છે. અદૃશ્યમ, અગ્રાહ્યમ, અવ્યવહાર્યમ વગેરે કોઈ પણ સત્યને સમજવા માટે જેટલા પણ નિષેધાત્મક શબ્દો વાપરવામાં આવ્યા છે એ બધાનું એક વિધેયાત્મક પાસું છે જ. એટલે સંન્યાસ કો, ત્યાગ કો એટલે સ્વયંવરની જેમ અન્ય સર્વનો ત્યાગ, અન્ય સર્વના ત્યાગ પૂર્વકની એકની માત્ર ને માત્ર એકની પસંદગી. એટલે ત્યાગ ને સંન્યાસ એવું કહીએ જ્યારે હા બધું છોડી દેવાનું, સંસારના ભોગો છોડી દેવાના, આ છોડી દેવાનું, તે છોડી દેવાનું. હકીકતમાં તો એક વસ્તુને પકડવા પૂર્વક, જેમ કે લોકલ ટ્રેનમાં આપણે
મુંબઈની લોકલ ટ્રેનમાં પ્રવાસ કરતા હોઈએ તો એટલી ધક્કા મૂકી આપણે આમ જઈએ તેમ ક્યાં ના ક્યાંય ફંગોળાતા હોઈએ. જે મોટા મોટા સ્ટેશનો છે, અંધેરી છે, બાંદ્રા છે, ત્યાંથી બધી ભીડ ચડતી હોય તો ત્યારે આપણે દરવાજે ઊભા હોઈએ તો એ ધક્કાથી છે ક્યાં પહોંચી જઈએ. પરંતુ એક વખતે એ જે લોકલ ટ્રેનનો જે ઓલો હેન્ડલ પકડેલું હોય તો આપણે જ્યાં છીએ ત્યાં આમ જઈએ ખરા લોલકની જેમ, પણ પાછા ત્યાં આવી જઈએ. તો એમ વિધેયાત્મક પાસું ત્યાગ કે સંન્યાસનું એકની પસંદગી પૂર્વક બીજા અન્ય માટે મને જરા પણ આદર ન રહે. એટલે ત્યાગ એટલે શું કે હું અનાત્મા પાસેથી પ્રેમની, હૂંફની, સલામતીની અપેક્ષા ના રાખું. અનાત્મા એવા દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિની સલામતી દ્વારા હું સલામતી ન ઈચ્છું. દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, કાર્યકરણ સંઘાત હોય કે નામરૂપની વિશેષતા ઉમેરીને હું વિશિષ્ટ છું એવી લાગણી મારામાં ન જન્માવું. હું જેવો છું એ યોગ્ય છું, પર્યાપ્ત છું, પૂર્ણ છું. મારે અનાત્માની કે નામરૂપની સુખ, શાંતિ, સલામતી માટે જરૂર નથી. સગવડતા માટે જરૂર હોઈ શકે, સુખ માટે મને અનાત્માની જરૂર નથી. આ વસ્તુને ત્યાગ કે સંન્યાસ કીધેલો છે. એ ત્યાગ એક શબ્દ છે. આ શબ્દ ત્યાગ કો, સંન્યાસ કો, એ એનું સાચું સ્વરૂપ ક્યારે પ્રગટ કરે આપણા માટે? તો ત્યાગ એટલે આપણે ભાઈ નિષેધાત્મક એવું જ સમજીએ છીએ, એવું નથી. વિધેયાત્મક પાસું ભગવાન માટે અત્યંત પ્રેમ હોવો એ એનું વિધેયાત્મક પાસું છે. એ હોવું બહુ જ જરૂરી છે. એ હોય તો પછી અનાત્મા માટે દેહ શું કહેવાય, કાર્યકરણ સંઘાત કે નામરૂપ માટે આપણને કોઈ પ્રેમ કે લાગણી કે આસક્તિ ન રહે. એટલે પ્રેમની ભીખ હું અનાત્મામાં ન શોધું. પ્રેમની શોધ હું નામરૂપમાં ન કર્યા કરું. એને ત્યાગ કે સંન્યાસ કીધેલો છે. પ્રેમ કો, સુખ કો, શાંતિ કો, સલામતી કો, આના માટે હું અનાત્મા એટલે દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, કાર્યકરણ સંઘાત કે નામ રૂપાત્મક જગત જે છે એના ઉપર હું આધાર ન રાખું. મને પ્રેમની જરૂર નથી. પ્રેમનો તો હું ભંડાર છું, ખજાનો છું. હું તો પ્રેમ લૂંટાવા જ બેઠો છું. ગમે તે રીતે આ પ્રેમ હૃદયમાંથી અભિવ્યક્ત થાય એવું જ મારે કરવાનું છે. હું પૂર્ણ પ્રેમમાં પ્રતિષ્ઠિત છું. આવું હોય ને ત્યારે જે થાય એ સંન્યાસ કહેવાય. એટલે કે આઈ હેવ નો ડિમાન્ડ, આઈ હેવ નો નીડ. મારી કોઈ જરૂરિયાત નથી, કોઈ ડિમાન્ડ નથી. એટલે મારી કોઈ ઓબ્લિગેટરી ડ્યુટીઝ નથી. એટલે કે આ કરવું જ પડે એવું કોઈ પ્રકારનું દબાણ નથી. બધા દબાણમાંથી મુક્તિ, બધા રોકાણમાંથી મુક્તિ, એને સંન્યાસ કીધો છે. તો સંન્યાસ યોગાત આત્માનું અપરોક્ષ જ્ઞાન એ જ એકમાત્ર મારા જીવનનું ધ્યેય છે. એવું હોય, પરમાત્માનું જ્ઞાન એ જ મારા જીવનનું એકમાત્ર ધ્યેય છે. આવું જ્યારે સ્પષ્ટ નિશ્ચય હોય વેદાંત વિજ્ઞાન સુનિશ્ચિતાર્થા, ત્યારે અન્ય સર્વ ધ્યેય માટે મને જે લાગણી જન્મે એને સંન્યાસ કીધો છે. કે એની હવે મને જરૂર નથી. કેમ કે અલમબુદ્ધિ જન્મે, હવે નામરૂપમાં સુખ, શાંતિ, સલામતીની શોધ કરવાની કોઈ જરૂર નથી. ભલે આપણને આત્મ સ્વરૂપમાં સુખ, શાંતિ, સલામતી ન જણાતા હોય, ન દેખાતા હોય, ન અનુભવાતા હોય, પરંતુ એકવાર એવો નિશ્ચય થઈ જવો જોઈએ કે શ્રુતિ અને મહાનુભાવો, આચાર્યો જેટલા પણ છે એ કૃતકૃત્ય છે. આ ઉપદેશ દ્વારા એ પૂર્ણતામાં પ્રતિષ્ઠિત છે. માટે એ લોકો જે કહે છે ને એ સાચું તો છે જ. એટલે આત્મા જ એકમાત્ર સુખ, શાંતિ, સલામતી કે પ્રિય થવાને યોગ્ય છે. એટલે કે પ્રિયતમ થવાને યોગ્ય છે. અને માટે એ જે દસમાની શોધ હું હવે ના કરું. મને જે જોઈએ છે, શું જોઈએ છે? સુખ, શાંતિ, સલામતી. એના માટે હું જેમ દસમાને શોધે એવી રીતે બહાર અનાત્મામાં, નામરૂપમાં હું સુખ, શાંતિ, સલામતી ના શોધું ને એને સંન્યાસ કહેવામાં આવેલું છે. તો સંન્યાસ યોગાત યતયઃ શુદ્ધ સત્વાહ. સંન્યાસનો મુખ્ય અર્થ તો આત્મજ્ઞાન જ છે. આત્મજ્ઞાન
અજ્ઞાનથી મુક્ત છે, અજ્ઞાનની દરેકે દરેક અભિવ્યક્તિથી મુક્ત છે. એટલે કે અજ્ઞાન, એમાંથી જન્મેલું કર્તૃત્વ, એમાંથી અપૂર્ણતાની લાગણી વગેરે જેટલું પણ કાર્ય છે એનાથી આ મુક્ત છે. એટલે અકર્તૃ આત્મજ્ઞાન માટે અકર્તૃ આત્મ સ્વરૂપ જે છે એનું જ્ઞાન જે રીતે મેળવાય એની પ્રાપ્તિના ઉપાય રૂપે જે પદ્ધતિ, જે જીવન રીતિ અપનાવવામાં આવે છે એને પણ સંન્યાસ કીધું છે. તો પછી યતયઃ શુદ્ધ સત્વાહ, જે શુદ્ધ સાત્વિક અંતઃકરણ વાળા છે, શુદ્ધ છે, સાત્વિક છે, વિરક્ત છે એવા યતિઓ. યતિઓ એટલે યત્નશીલ, જ્ઞાન પ્રાપ્તિ માટે જ જે યત્ન કરી રહ્યા છે, સાધન ચતુષ્ટય સંપત્તિની પ્રાપ્તિ માટે જ જે યત્ન કરી રહ્યા છે. દરેકે ભગવદ્ ગીતામાં પણ તદ્બુદ્ધયસ્ તદાત્માનઃ તન્નિષ્ઠાસ્ તત્પરાયણાઃ, તત્પરાયણ રહેવું, તેમાં જ બુદ્ધિ, તદેક નિષ્ઠત્વમ, તદેક પરાયણત્વમ. આત્મજ્ઞાન જ એકમાત્ર ધ્યેય છે અને એના માટે જ આ સમગ્ર જીવન એની સાધના થઈ જાય. તો એમાં યતિઓ જે છે શુદ્ધ સત્વા, તે બ્રહ્મલોકેશુ બ્રહ્મલોકેશુ એ બ્રહ્મલોકમાં નિવાસ કરે છે. તો બ્રહ્મલોકમાં બ્રહ્મણ લોક એવો નહીં, પરંતુ બ્રહ્મ એવ લોક, એ લોકો બ્રહ્મમાં જ નિવાસ કરી રહ્યા છે, આત્મ સ્વરૂપમાં જ સ્થિત છે. એવા યતિઓ, યત્નશીલ જે છે એ બ્રહ્મમાં જ સદા વિચરણ કરી રહ્યા છે. વેદાંત પ્રતિપાદિત બ્રહ્મ ચૈતન્યને જ આત્મ સ્વરૂપે સાક્ષાત દર્શન કરી રહ્યા છે. જીવ બ્રહ્મ ઐક્યમાં જ જે નિષ્ઠ છે એવા જીવન મુક્ત યતિઓ બ્રહ્મલોકમાં નિવાસ કરે છે. એટલે કે બ્રહ્મમાં જ એમનો હું પ્રત્યય છે. એમનો હું અનાત્મા જોડે જોડાયેલો નથી, એમનો હું ભગવાન જોડે, ઈશ્વર જોડે, બ્રહ્મ જોડે જોડાયેલો છે. અને પરામૃતાત પરિમુચ્યંતી સર્વે, માયાના સર્વ કાર્યથી એ હંમેશા મુક્ત છે. પરિમુચ્યંતી એટલે વિદેહ મુક્તિને પ્રાપ્ત થાય છે જ્યારે આ દેહનો વિલય થાય ત્યારે. તો આ પ્રમાણે જીવન મુક્તિકો કે ક્રમ મુક્તિકો એની પણ અહીંયા બ્રહ્માજીએ વાત કરી. અને પછી બ્રહ્મજ્ઞાન માટે વેદાંત વિચાર કો, આત્મ સ્વરૂપનું ચિંતન કો, એ જ એકમાત્ર સાધન છે. એટલે હું બ્રહ્મ બનીને રહું એવું જે ધ્યાન કે નિધિધ્યાસન છે એના માટેની જરૂરી તૈયારીઓ, એના માટેના જરૂરી પગથિયા છે એનું આ 5 અને 6 શ્લોકોમાં નિરૂપણ કરે છે. એટલે આત્મવિચાર કરી શકું એના માટે આ કાર્યકરણ સંઘાત ઉપાધિ છે એ કઈ રીતે મને અનુકૂળ બને એનો ઉપદેશ છે અહીં. વિવિક્ત દેશે ચ સુખાસનસ્થ શુચિ સમગ્રીવ શિરશરીર અત્યાશ્રમસ્થ સકલેન્દ્રિયાણી નિરુદ્ધ ભક્ત્યા સ્વગુરુમ પ્રણમ્ય. આ પ્રમાણે 5મો શ્લોક. હૃત્પુંડરીકમ વિરજમ વિશુદ્ધમ. પછી એટલે આખું આનું જે ક્રિયાપદ છે તમારી મધ્યાંત ધ્યાત્વા મુનિર ગચ્છતિ ભૂતયોનિમ, એ જે છે કે 7મા કે 8મા શ્લોકમાં ક્રિયાપદ આવે છે. બાકીના બધા જે આવી રીતે વિશેષણો છે અહીંયા વિરજમ વિશુદ્ધમથી શરૂ કરીને વિશદમ વિશોકમ, એમનું આવી રીતે છે કે 7મા 8મા શ્લોકમાં ધ્યાત્વા મુનિર ગચ્છતિ ભૂતયોનિમ એની સાથે અન્વય કરવાનો છે. તો પહેલા જે તૈયારીઓ છે, વિવિક્ત દેશે ચ સુખાસનસ્થ. વિવિક્ત દેશ એટલે એકાંત પ્રદેશ. ભગવદ્ ગીતાના 6ઠા અધ્યાયમાં ધ્યાન યોગમાં પણ આ બધી થોડી વાત આવે છે. તો જિજ્ઞાસુને, જે વેદાંતનો અધિકારી જિજ્ઞાસુ સાધક છે, એને એકાંત માટે પણ પ્રેમ હોવો જોઈએ. એકાંત માટે પણ એકાકી યતચિત્તાત્મા. તો એકલા એટલે બધું છોડીને એકલા થવાનું એવું નથી. એક જે છે એના માટે પ્રેમ હોવો જોઈએ. તો એક શું છે? આત્મતત્વ, પ્રત્યેગાત્મ તત્વ જે છે એ એના માટે એકાંત માટે પ્રેમ કેળવવો પડે કે જે આત્મચિંતન માટે અનુકૂળ હોય. તો આત્મચિંતન માટે અનુકૂળ હોય એવો દેશ, કાળ, સ્થળ બધું જ જોવું પડે.
તો વિવિક્ત દેશ એટલે એકાંત પ્રદેશ. સ્થળ આત્મચિંતન માટે અનુકૂળ હોવું જોઈએ, સમય પણ આત્મચિંતન માટે અનુકૂળ હોવું જોઈએ. સાધન પંચકમાં પણ અરતિહી જનસંસદી એવું કહેવામાં આવેલું છે. પોતાની સાથે રહેવા માટેનો પ્રેમ હોવો જોઈએ. હંમેશા સંપર્કના જ હોઈએ, લોકોના સમુદાય વચ્ચે જ રહેતા હોઈએ તો એકલા રહેવાની ટેવ પણ ના પડે આપણને. એમાં એકલા રહેવામાં જન સમુદાયનો તિરસ્કાર નથી. હું સુખ સ્વરૂપ છું, શાંત છું, સલામત છું, પ્રસન્ન છું. એટલે મારી સલામતી, મારે સુખી થવા માટે લોકોની જરૂર હોય એવું નથી. હું જેવો છું, જ્યાં છું, જે છું એ યોગ્ય છું, પ્રસન્ન છું. જે ઈશ્વરે જેવો બનાવેલો છે મને એ યોગ્ય છે. એનું કંઈક કારણ છે. મારામાં આવી લાગણીઓ કેમ જન્મે છે? ભગવાનની કંઈક યોજના છે એના માટે. એટલે જેવો છું એવો હું સંતુષ્ટ છું, સ્વીકૃત છું. સ્વીકારની લાગણી મને મારા માટે જન્મે એ ખૂબ જ અગત્યનું છે. એટલા માટે એકાંત પ્રદેશમાં, વિવિક્ત દેશમાં રહેવું ખૂબ જ જરૂરી છે કે જે છું એનો હું સ્વીકાર કરી શકું. જે છું જે છે એ બધું ઓર્ડરમાં, કાયદામાં છે. મને જેવો બનાવેલો છે એ હું છું એના માટે હું પ્રેમ કેળવી શકું. હકીકતમાં હું છું એમાં અનેક વિશેષતાઓ ઉમેરીને જ હું હંમેશા મને જોવા માંગતો હોઉં છું. તો હું છું એમાંથી બધી વિશેષતાઓને હું બાજુએ મૂકું. જેટલા પણ અનાત્માના ધર્મો છે કે વિશેષતાઓ છે એ બધા પીછાને બાજુએ મૂકીને હું છું એ અસ્તિત્વ માટે જ મને પ્રેમ હોય. અસ્તિત્વ માટે પ્રેમ કેળવું, એના માટે વિવિક્ત દેશનું સેવન, એકાંત પ્રદેશનું સેવન ખૂબ જ જરૂરી છે. કોઈ વિશેષતા વગરનો જે હું છે એ અત્યંત સલામત છે, એ પૂર્ણ છે, એને એડિક્વેટ. પૂજ્ય સ્વામીજીના જે ઇંગ્લિશના પ્રવચનો હોય એમાં ઇનએડિક્વસી ઇઝ ધ મેઇન પ્રોબ્લેમ. એટલે કે હું જેવો છું એનો સ્વસ્થ કે સ્વીકાર નથી કરતો ને એટલા માટે આ બધા જે કંઈ પણ એ પછી સંઘર્ષ બીજી રીતે વ્યક્ત થતો હોય છે. તો ભગવાને જેવો મને બનાવેલો છે, જેવું હૃદય મને ભગવાને આપેલું છે એ યોગ્ય જ છે. એનું કંઈક કારણ છે. તો હું જેવો છું એવો સેલ્ફ સફિશિયન્ટ છું, સેલ્ફ કન્ટેન્ટેડ છું, એટલે કે પૂર્ણ છું અને સ્વીકૃત છું. માટે વિવિક્ત દેશનું સેવન ખૂબ જ જરૂરી છે. હું છું એમાં કોઈ પણ પ્રકારના પીછા ઉમેરું નહીં. હું વિવિક્ત દેશે જ સુખાસનસ્થ. સુખપૂર્વક આસનમાં બેસવાનું. ધ્યાન સમયે વંદે શિવમ શંકરમમાં શિવજીનો જે ફોટો છે ધ્યાનસ્થ મુદ્રામાં પલાઠી વાળીને, એ ધ્યાન સમયે શિવજીની સમાધિ જેવું એકદમ પ્રસન્ન, શાંત ચિત્ત, મંદ સ્મિત હોવું જોઈએ, પ્રસન્નતા હોવી જોઈએ. એના માટે સુખપૂર્વક, સુખેથી બેસી શકીએ આપણે. આપણા શરીરને ભૂલવાનું છે, એટલે કે શરીરની સભાનતામાંથી મુક્ત થવાનું છે, જેથી શરીર આપણું ધ્યાન ન ખેંચે. એના માટે જે આસનમાં આપણે સુખપૂર્વક થોડા સમય સુધી બેસી શકીએ, જેથી શરીર એના તરફ આપણું ધ્યાન ન ખેંચે. તો શરીરને મારી સભાનતામાંથી મુક્ત કરી શકું ધ્યાનના સમયે, એના માટે એકદમ આમ ટટ્ટાર અને પછી આમ સિરિયસ થઈને નાકના ટેરવા ચડાવીને નથી બેસવાનું. એકદમ સુખાસનસ્થ, સુખપૂર્વક શાંતિથી લાંબા સમય સુધી બેસી શકાય, શરીરને મારી સભાનતામાંથી દૂર કરી શકાય એવી રીતે હું આસન ગ્રહણ કરું. એટલે સ્થળ, બેઠક કે બેસવાની પદ્ધતિમાં પણ સાતત્ય હોવું જોઈએ, જેથી મન ઉપર એ સંસ્કાર દ્રઢ થતા જાય. જે આસન હોય આપણું એ પણ એક જ હોવું જોઈએ, ધ્યાન કે આપણા અધ્યાપન માટેનું, કે જેથી મનને એ આસનમાંના સંસ્કાર દ્રઢ થતા જાય. પછી શુચિ સમગ્રીવ શિરઃ શરીર. શુચિ શૌચ વગેરેનું, શૌચ એક મૂલ્ય છે 13મા અધ્યાયમાં પણ ભગવાને આ પાતંજલ યોગ સૂત્રના યમ નિયમમાં પણ એનો ઉલ્લેખ છે. તો શૌચ એટલે કે બાહ્ય શુચિ અને આંતર શુચિ, બે પ્રકારની શુચિ એટલે પવિત્રતા હોવી જોઈએ. બાહ્ય શુચિ એટલે આસપાસનું જે વાતાવરણ છે એ પણ શુદ્ધ, પવિત્ર અને સાત્વિક હોવું જોઈએ. આપણું શરીર પણ સ્નાનાદિ વગેરે ક્રિયાઓ સંપન્ન થઈને શુદ્ધ સાત્વિક વસ્ત્રો પણ પહેરવાના
અને પછી આવી રીતે ધ્યાનમાં બેસવાનું. તો ધ્યાન માટે નિધિધ્યાસન માટેની જે પૂર્વ તૈયારીઓ, જેનો 6થા અધ્યાયમાં પણ ભગવાને ઉલ્લેખ કરેલો, એની થોડીક વાત અહીંયા આવે છે. તો બાહ્ય શુચિનું ધ્યાન રાખ્યું. પછી આંતર શુચિ, મન પણ મહદઅંશે શાંત, પ્રસન્ન અને સાત્વિક હોવું જોઈએ. મનનું પણ બધા જોડે એકાઉન્ટ સેટલ થયેલું હોય, એટલે કે ભૂતકાળના કોઈ પ્રકારના આપણને ભૂતકાળ, ભવિષ્ય કે વર્તમાનની ચિંતા, ભવિષ્યની ચિંતા ના હોય, ભૂતકાળના કોઈ હર્ટ કે ગિલ્ટ ના હોય અને વર્તમાનનો પૂર્ણ સ્વીકાર હોય. આને આંતરશુચિ કહેવામાં આવી છે. મન મહદઅંશે શાંત હોય, પ્રસન્ન હોય, સાત્વિક હોય એ જરૂરી છે. વર્તમાનનો પ્રેમથી, આદરપૂર્વક, પ્રસન્નતાપૂર્વક સ્વીકાર, કે જે છે જ્યાં છે બધું કાયદા પ્રમાણે છે, જે બધું યોગ્ય છે. યોગ્ય છે એટલે શું? કાયદા પ્રમાણે છે. ક્યાંથી કાયદા? સુરતમાં આવું થયું, કોરોના અત્યારે આખા વિશ્વમાં થઈ ગયો છે. એટલે શું? જે છે વર્તમાનમાં એ એનું કંઈક કારણ છે. એવરીથિંગ ઇઝ ઇન ઓર્ડર, એટલે દરેક વસ્તુનું કંઈક કારણ છે. એ કારણને સમજીએ તો અત્યારે જે છે, અત્યારે જે વ્યક્ત થયું છે, એના પ્રત્યે આપણને કોઈ પ્રકારનો સંઘર્ષ ન રહે. એનું કારણ સમજીએ એટલે એ કારણ માટે આપણે એકાઉન્ટ સેટલ કરવાનું. એટલે કે જોઈએ તો પ્રતિપક્ષ ભાવના દ્વારા મનને એ પ્રકારે શાંત કરવું પડે. યોગશાસ્ત્રમાં જેનો ખૂબ જ ઉલ્લેખ કરવામાં આવ્યો છે, મૈત્રી, કરુણા, મુદિતા અને ઉપેક્ષા, આ 4 પ્રકારની પ્રતિપક્ષ ભાવનાઓ જે છે એના વડે મનને શાંત કરવાની. આ પ્રતિપક્ષ ભાવનાઓનું સેવન પણ સાધક જિજ્ઞાસુએ કરવાનું છે. કારણ કે જે છે જ્યાં છે એ યોગ્ય છે, એનું કંઈક કારણ છે એવું સમજવા માટે પ્રતિપક્ષ ભાવનાઓ ઘણી મહત્વની છે. તો યમ, નિયમ વગેરે અથવા તો મૂલ્યો, જીવનના મૂલ્યો ઉપર ખાલી વિચાર કરીએ તો પણ મન મહદઅંશે શાંત થઈ જાય છે. મનનો ઉભરો, જેમ કે આ દૂધ આપણે ગેસ ઉપર મૂકેલું હોય તો દૂધ જેમ જેમ ગરમ થતું જાય એમ ઉભરો આવતો જાય. તો પ્રતિપક્ષ ભાવનાઓ કેવું કામ કરે છે કે થોડું ઠંડુ દૂધ ઉમેરી દઈએ તો તત્કાલ પૂરતો એ ઉભરો છે ને એ શાંત થાય. પણ નીચે જે અગ્નિ જે છે એ તો એને ગરમ કરવાનો જ છે. આ અગ્નિ એ ઓલું અજ્ઞાન છે. કે જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી આ ઉભરો તો મનનો આવવાનો જ છે. એટલે એની નિવૃત્તિ તો ઈષ્ટ જ છે આપણને. પણ પ્રતિપક્ષ ભાવના દ્વારા ખાસ્સા અંશે મનનો ઉભરો શાંત થઈ શકે છે. એટલે આંતરશુચિ પણ ખૂબ જ અગત્યની વસ્તુ છે. આંતરશુચિ એટલે મન જે છે એની કમ્પેરેટિવલી શુદ્ધ, એટલે કે સ્વસ્થ થઈ શકે તો, એટલે જે પરિસ્થિતિઓ કે જે જગત છે એની જોડે સ્વસ્થ ક્યારે થઈ શકે, કમ્પેરેટિવલી સ્વસ્થ ક્યારે થઈ શકે, શાંત કે પ્રસન્ન ક્યારે થઈ શકે, કે જેટલો હું સ્વીકાર કરું વર્તમાનનો એટલે હદે એ બધું થતું થાય. તો એના માટે જેટલા પણ આ જગત છે, વિષયો છે, વ્યક્તિઓ છે, પ્રતિપક્ષ ભાવનાઓનો જે વિચાર કર્યો, પ્રતિપક્ષ ભાવના એટલે જે દૂધનો ઉભરો આવતો હોય તો એમાં થોડું ઠંડુ દૂધ ઉમેરવું, એને પ્રતિપક્ષ ભાવના કીધી છે. પરંતુ નીચે જ્યાં સુધી ગેસ ચાલુ છે ને ત્યાં સુધી આ વસ્તુ ઉભરો તો આવવાનો જ છે. તો ગેસ બંધ કરવો એટલે શું? તો આત્મચિંતન, એ હકીકતમાં આત્મચિંતન કરીએ, આત્મા જેવો છે એના ઉપર વિચાર કરીશું તો એ ગેસ બંધ કરવા રૂપી વિચાર છે. તો એ ક્યારે થાય? એના માટે થોડાક મહદઅંશે મન શાંત અને પ્રસન્ન હોવું જોઈએ. જે આપણને આપણી લાગણી દુભાય છે, જેમ કે ભૂતકાળના કોઈ હર્ટ અને ગિલ્ટ હોય, વર્તમાનનો અસ્વીકાર હોય કે ભવિષ્યની ચિંતા હોય, આ બધું જેને થાય છે એ હું નથી. દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિના સ્તરે કે અનાત્માના સ્તરે જ આ બધું થતું હોય છે. હર્ટ અને ગિલ્ટનો ભોગી કોણ બને છે? અહંકાર બને છે. કે જેને કંઈક જે અલ્પ છે, જેને જગત પાસેથી આવી રીતે કંઈક જે માંગણ હોય એને જ આ બધા પ્રોબ્લેમો નડતા હોય છે. તો અસંગ અને ઉદાસીનતાનો વિચાર જેટલો કરતા રહીએ આપણે, એટલું આ શુચિ એટલે કે મન આપણે એટલાથી મુક્ત થતા જઈએ.
કે વિષય કે જગત અનાત્માની આત્મા સમાન સત્તા નથી, એ વિચાર સૌથી વધારે મહત્વનો છે. જે કંઈ પણ મને નડે છે એ હકીકતમાં અભિનેતા અને ભિખારીનું જે સ્તર છે, એટલે ભિખારીને જે માન અને અપમાન થાય છે, સુખ અને દુઃખ થાય છે, એ અભિનેતાને ક્યારેય સ્પર્શતા નથી. અનુભવાઈ રહ્યા છે ત્યારે પણ અભિનેતાને એ સ્પર્શતા નથી. આટલું ડિસ્ટન્સ ક્યારે કેળવી શકીએ? આ મન થોડા અંશે પણ પ્રતિપક્ષ ભાવનાઓથી શુદ્ધ અને શાંત થયું હોય ત્યારે આ સમજી શકાય. એટલે કે ઈશાવાસ્ય ઉપનિષદમાં પણ હું અનેજત છું, નિષ્કંપ છું, અચળ છું, એ જે વિચાર કરેલો એ આવો વિચાર છે કે મારી અને આ વેશની સમાન સત્તા નથી. આપણે આત્મા અને અનાત્માને એક જ સ્તરે લાવી દઈએ છીએ અને માટે કોઈ બી વસ્તુ આપણા માટે મહત્વની બની જાય છે. તો એને અનાત્માને અનાત્માના સ્તર ઉપર રાખવું, મિથ્યાને મિથ્યાના સ્તર ઉપર રાખવું, વેશને વેશના સ્તર ઉપર જ રાખવું. અને હું એનાથી વિલક્ષણ અખંડ પૂર્ણ સ્વરૂપ છું, અદ્વિતીય છું. મારામાં વેશની સારી વસ્તુઓ કે ખરાબ વસ્તુઓ વધારો કે ઘટાડો કરી શકે એમ નથી. મને વેશની જરૂરિયાત નથી. કોઈ પણ વ્યક્તિ, વસ્તુ, પરિસ્થિતિ મારામાં કોઈ પ્રકારની, મારી પૂર્ણતામાં, મારી પ્રસન્નતામાં, મારી નિષ્ઠામાં વધારો કે ઘટાડો કરી શકે એવું જરા પણ નથી. મન શાંત બીજી રીતે કઈ રીતે બને? તો ઈશ્વરના દર્શન, સમત્વના દર્શનથી. સમત્વનું દર્શન એટલે ક્ષમા, કરુણા, દયા, અહિંસા વગેરે જે વૃત્તિઓ છે એનું વારંવાર અવલોકન કે અભ્યાસ કરીએ. જે છે ઈશ્વરનો પ્રસાદ છે. ઈશ્વર આવી રીતે કેમ પ્રગટ થયો છે? તો જે છે ઈશ્વરનો પ્રસાદ છે એવી રીતે મનને કેળવું. મનમાં નિરાત જન્મે તો હું વર્તમાનનો આનંદ માણી શકું. અને પછી શુચિ, પછી સમગ્રીવ શિરઃ શરીરઃ. સમગ્રીવ, ગ્રીવ, શિરઃ શરીરઃ એટલે મસ્તક, ડોક અને કરોડરજ્જુ ત્રણેય એક સીધી લીટીમાં હોય એ ઈષ્ટ છે. તો એ પણ ધ્યાનની આ પૂર્વ ભૂમિકા માટે ખૂબ જ જરૂરી છે. પછી આ જે વિવિક્ત દેહ, સુખ, દરેકે દરેક વસ્તુના એક આંતરિક પાસા અને બાહ્ય પાસા બંને આપણે જોયા. વિવિક્ત દેશ એટલે એકાંત પ્રદેશ. એકાંત પ્રદેશ તો એક બાહ્ય વસ્તુ છે, પરંતુ એનું જ આંતરિક વસ્તુ એટલે હું જેવો છું. વિવિક્ત કે એકાંત શું છે? એકાંત એ આત્માનું સ્વરૂપ છે હકીકતમાં. કે હું આત્મા બનીને જ રહું એટલે અનાત્માને જરૂરિયાત વગરનો થોડો સમય પણ રહું. એટલે આપણા જીવનના આપણે જે દિવસનો અમુક સમય એવો હોવો જોઈએ, જેમ કે અત્યારે આપણે અધ્યયન વગેરે કરી રહ્યા છીએ, બ્રહ્મ વિચાર કરી રહ્યા છીએ, ત્યારે પણ અનાત્માની જરૂરિયાત વગરનો હું હોઉં, અનાત્માની જરૂરિયાત, અનાત્માની વિશેષતા વગરનો હું હોઉં એ ખૂબ જ જરૂરી છે. એટલે વિવેક હૃદય, સુખાસનસ્થ વગેરે વગેરે બધા જે સાધનો છે. શુચિ, સમગ્રીવ શિરઃ શરીરઃ, મસ્તક, ડોક, કરોડરજ્જુ ત્રણેય એક સીધી લીટીમાં હોય. પછી અત્યાશ્રમસ્થ સકલેન્દ્રિયાણી નિરુદ્ધ્ય. તો અત્યાશ્રમી એટલે બધા આશ્રમોનો જે અતિક્રમણ કરી નાખ્યું છે, એટલે કે સંન્યાસ. આત્મચિંતન માટે અત્યાશ્રમી બનવું ખૂબ જ જરૂરી છે. તો કાયાવરણના ક્લાસમાં પણ ઘણી વખતે સ્વામીજીએ આ ધ્યાન લીધેલું છે. હું સંન્યાસી છું એટલે કે કોઈ જ પ્રકારની જવાબદારી નથી. કોઈ પ્રકારની જવાબદારી ક્યારે ના હોય? કોઈ પ્રકારનો હક ના હોય. એટલે કે કોઈ પ્રકારની જરૂરિયાત નથી, કોઈ પ્રકારનું દબાણ નથી, કોઈ પ્રકારનું રોકાણ નથી મનનું. એ આત્મચિંતન માટે અત્યાશ્રમી થવું ખૂબ જ જરૂરી છે. કારણ કે અત્યાશ્રમી આત્મા છે. આત્મા જ સંન્યાસી છે. લગભગ જાણે કે આત્મા જેવા બની જવાનું. વાચ્યાર્થ અને લક્ષ્યાર્થ વાળી જે વાત કરી હતી, આ ઉપદેશથી, બ્રહ્મ વિચારથી, આત્મચિંતનથી લગભગ આત્મા જેવા બની જવાનું છે. તો બધું અત્યાશ્રમી એટલે બધા જ પ્રકારનું અભિમાન છોડવાનું છે. અભિમાન હોય ત્યાં જવાબદારીઓ હોય, જવાબદારીઓ હોય એટલે ઓબ્લિગેટરી ડ્યુટીઝ બધી આવે. તો અત્યાશ્રમી છું એટલે વર્ણ, આશ્રમ, કુળ, ગોત્ર બધાનું અભિમાન છોડીને હું આત્મા જેવો છું એવો બનીને રહું.
એટલે મારો કોઈ આશ્રમ નથી, મારું કોઈ વર્ણ નથી, મારું કોઈ કુળ નથી, મારું કોઈ ગોત્ર નથી, એવું નથી વિચારવાનું. જેનું કુળ ગોત્ર છે, જેનો આશ્રમ છે, જેનું વર્ણ છે, એ હું નથી. વર્ણ કો, આશ્રમ કો, કુળ કો, ગોત્ર કો, કોકના તો છે, આ શરીરના છે. આમ કુળ, ગોત્ર, વર્ણ, આશ્રમ જેના છે એ હું નથી. એટલે કે એ બધાનું અભિમાન છોડીને માત્ર ને માત્ર આત્મ બનીને રહું હું. મારે કોઈ પ્રકારનો આશ્રમ નથી, જવાબદારી નથી, હક નથી, જરૂરિયાત નથી. મારો કોઈ રોલ નથી, મારી કોઈ સ્ક્રિપ્ટ નથી, મારો કોઈ વેશ નથી. બધા વેશથી હું મુક્ત છું, અત્યાશ્રમી છું. અત્યાશ્રમી છું એટલે શું? હું અભિનેતા છું. જ્યારે નાટક ભજવાઈ રહ્યું હોય ત્યારે પણ હું અભિનેતા જ છું. એટલે વેશના સ્તરની વિશેષતાઓથી હું મુક્ત છું. વેશના સ્તરની વિશેષતાઓ મારામાં કોઈ પ્રકારનો ઘટાડો કે વધારો કરી શકે એમ નથી. કંઈ મારે પ્રાપ્ત કરવાનું બાકી નથી. જે નિત્ય પ્રાપ્ત છે એની ઓળખાણ થાય આત્મ સ્વરૂપે ત્યારે કંઈક મારે પ્રાપ્ત કરવાનું બાકી છે એવું પણ નથી. કોઈની સાથે આવો પ્રયોજનયુક્ત સંબંધ, પ્રયોજનયુક્ત સંબંધ એટલે અહંકારને જ બધા જોડે પ્રયોજનયુક્ત સંબંધ હોય. અહંકાર સંકુચિત છે, સ્વાર્થી છે, માટે બીજા પાસેથી એ કંઈકનું કંઈક માંગતો હોય છે. તો પ્રયોજનયુક્ત સંબંધ નથી એટલે આવો હું અહંકાર પણ નથી. તો સ્વામીજી આને અત્યાશ્રમી વગેરેને સ્વ સાથેની મુલાકાત એવું કહે છે. સ્વ સાથેની મુલાકાત કહો, આત્મનિરીક્ષણ કહો, આત્માનું અનાવરણ, તત્વમ ભૂષણ અપાવૃણું, જે કંઈ પણ આવરણ રહેલા છે આ પરમાત્માની પ્રાપ્તિમાં એ બધા દૂર થાય. આ બધા આવરણો દૂર થાય એના માટે હું તૈયાર રહું. ઘણીવાર નિરાવરણ થવામાં એટલો ડર લાગે. હા, આ દેહ હું નથી, દેહના બધી ઓળખાણ હું નથી, તો આ દેહરૂપી ઓળખાણ દ્વારા પ્રાપ્ત કરેલી મેં બધી જે સત્તા, પ્રતિષ્ઠા કે વિશેષતાઓ છે એ બધું હું નથી. એટલે હું મારી ઓળખાણ દેહ રૂપે જ આપતો હોઉં તો એનાથી હું મુક્ત થઉં, અત્યાશ્રમી હોઉં ત્યારે. બધા પ્રકારના અભિમાનના ત્યાગપૂર્વકનું આ ધ્યાન છે. આત્માનું અનાવરણ માટે હું તૈયાર છું, સ્વસ્થ છું, કોઈ પ્રકારની એન્ઝાયટી નથી. એન્ઝાયટી એટલે ચિંતા કે આસક્તિપૂર્વકની જે ચિંતા થાય એ નથી. કેમ? કારણ કે વેશ કે રોલ વગરનો હું નિરાધાર થઈ જઈશ. દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ વગરનો હું અસ્તિત્વમાં જ નથી એવું નથી. મારા લીધે આ દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ અસ્તિત્વ ધરાવે છે. મારા અસ્તિત્વ માટે મને દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિની જરૂર નથી. સર્વ કર્તવ્યોમાંથી આ અત્યાશ્રમી એવો હું મુક્ત છું. સર્વ તાદાત્મ્યમાંથી મુક્ત છું, સર્વ કર્તવ્યોમાંથી મુક્ત છું, સર્વ અભિમાનમાંથી મુક્ત છું. અત્યાશ્રમી એટલે શું? મને આ ઉપાધિના કોઈ સ્તરની વિશેષતા કે અભિમાનની જરૂર નથી. અસંગ છું, ઉદાસીન છું. અસંગ, ઉદાસીન વગેરે વગેરે જે કીધું કે દરેકે દરેક શબ્દ એનો સાચો અર્થ પ્રગટ કરે એ ખૂબ જ જરૂરી છે. જેમ કે કૂટસ્થ જૂથ, આપણે તટસ્થ શબ્દ છે, તટ ઉપર સ્થિત હોય એટલે નદીમાં જે કંઈ પણ આવતું જતું હોય એ નદીનો પ્રવાહ ધસમસતો હોય કે ધીરો હોય, શાંત હોય, તો તટ ઉપર ઊભા રહીએ તો જેમ નાહવા નીચોવાનો સંબંધ નથી એવી રીતે હું કૂટસ્થ છું. તો એવો કૂટસ્થ હું નથી. હું બધું જોયા કરું. અને જેમ કે સાક્ષી, સાક્ષી શબ્દનો અર્થ એવો નથી કે આમ બધું જોયા કરું છું મને કંઈ ફરક પડતો નથી. તટસ્થ, કૂટસ્થ એટલે જેમ કે નદીના કિનારે એક પથ્થરો પડેલો હોય એને પણ કૂટસ્થ કહેવાય, તટસ્થ કહેવાય. એને કશી જ લાગણી નથી, કશું જ ફરક પડતો નથી. નદીમાં જે કંઈ પણ જતું આવતું હોય એનાથી નદી કિનારે પડેલા પથ્થરને શું ફરક પડે? કંઈ ફરક ના પડે. તો એને પણ તટસ્થ કે કૂટસ્થ કહી શકાય, નિર્વિકાર કહી જ શકાય ને. અને હું પણ અસંગ છું, ઉદાસીન છું, નિર્વિકાર, સાક્ષી છું. એટલે હું આમ પથ્થરા જેવો છું.
એટલે દરેકે દરેક અસંગ શબ્દ છે, ઉદાસીન શબ્દ છે, દરેકે દરેક શબ્દ એનો સાચો અર્થ પ્રગટ કરે ને એના માટે એ શબ્દની ભક્તિ કરવી પડે, શબ્દને પ્રેમ કરવો પડે, શબ્દ એનો સાચો અર્થ મને પ્રગટ કરે. એટલે આવા નથી બનવાનું, કંઈ વેદાંત ભણીને પથરા જેવા જડ નથી બનવાનું કે કોઈ લાગણી આપણને અસર ના કરે. અસંગ શબ્દનો શું અર્થ થાય? મને કંઈ પડી જ નથી, મને કંઈ લાગણીની જરૂર નથી, એવી અસંગતા વેદાંતને ઈષ્ટ નથી. આપણા બધા મહાત્માઓ અત્યંત પ્રેમાળ, અત્યંત દયાળુ અને કરુણા સાગર છે. તાદાત્મ્ય ભાવ, સર્વાત્મા ભાવ જે છે એમનો બહુ જ દ્રઢ છે. એટલે કે બીજાને જે દુઃખ થતું હોય એ દુઃખને પોતાનું માને છે એ લોકો, છતાં અસંગ અને ઉદાસીન છે. એટલે શું? આમ ભગવાન નારાયણ શેષ નિદ્રામાં ક્ષીર સાગરમાં સૂતા હોય, અહીં જગતમાં જે બધું એટલે રાવણ ને હિરણ્યકશિપુ ને બધા કેટલો ઉત્પાત મચાવતા હોય, તે એમને કંઈ અડે જ નહીં. એવી અસંગતા નથી ભગવાનની. અસંગતા એટલે કઈ રીતે હું અસંગ છું, પ્રકૃતિના કાર્યથી કે દેહ કે ઇન્દ્રિય મન બુદ્ધિ વગેરે અનાત્મા છે એનાથી હું અસંગ છું. અસંગ શબ્દનો અર્થ શું થાય? અસંગ શબ્દનો એટલો જ અર્થ છે કે અનાત્મા જે છે એની જેટલી પણ જરૂરિયાત છે, જેટલા અભિમાન છે એનાથી હું મુક્ત છું. અસંગ એટલે શું? અભિનેતા અસંગ કહેવાય. ભિખારીનું દુઃખ એને અડે ખરું? જો વેશ જ્યાં સુધી પહેરેલો છે ને ત્યારે પણ અભિનેતાને અસંગ કહી શકાય. એ જાણે છે, એ રોલ કે અભિનય કરી રહ્યો છે એવી સભાનતા છે ત્યાં સુધી એને અસંગ કહી શકાય. અભિનય કરું છું એવું જ્યારે ભૂલી જાય ત્યારે પછી એ વેશ સમાન સત્તામાં આવી જાય છે ત્યારે અસંગ નથી રહેતો. એટલે અભિનેતા અસંગ છે એટલે શું? વેશની સમાન સત્તા અભિનેતાની નથી. હું આ દેહથી અસંગ છું એટલે દેહની સમાન સત્તામાં હું નથી, એટલું જ સમજવાનું છે. એટલે દેહને દાંત દુખતો હોય એટલે મારે નહીં, હું વેદાંતનો સાધક છું એટલે આ ઉઈ વગેરે કંઈ બૂમો નહીં પાડવાના, દુઃખી નહીં થવાનું, એવું નથી. દાંતનો દુખાવો એક સ્તરે છે, હું બીજા સ્તરે છું, એટલે આને અસંગતા કહેવાય. દરેકે દરેક શબ્દ એનો સાચો અર્થ પ્રગટ કરે માટે દરેકે દરેક શબ્દમાં રહેલા પરમાત્માની ભક્તિ કરવાની છે. તો અત્યાશ્રમી એટલે કોઈ પણ પ્રકારના અભિમાન વગરનો છું, કોઈ પણ પ્રકારના વેશ કે રોલ વગરનો છું. આ શરીર ઇન્દ્રિય મન બુદ્ધિ કે જે કંઈ અનાત્મા છે એના આધારે એની સલામતીથી હું સલામત છું એવું નથી. સર્વ કર્તવ્યોમાંથી, સર્વ તાદાત્મ્યમાંથી હું મુક્ત છું. પછી સકલેન્દ્રિયાણી નિરુદ્ધ્ય, જે ઈશાવાસ્ય ઉપનિષદમાં આપણે અવિદ્યા મૃત્યુમ તીર્થવા વિદ્યા મૃતમ અશ્નુતે ઉપર વિચાર કર્યો હતો. એમાં મૃત્યુમ તીર્થવા, મૃત્યુ એટલે સ્વાભાવિક કર્મ, સ્વાભાવિક જ્ઞાન. એ સ્વાભાવિક આપણી જે પ્રવૃત્તિઓ થઈ રહી છે કે સ્વાભાવિક ચિંતન રાગદ્વેષ પૂર્વકનું કે જે થઈ રહ્યું છે એમાંથી મુક્તિ, એને મૃત્યુમાંથી મુક્તિ કીધેલી છે. તો આવી રીતે સકલેન્દ્રિયાણી નિરુદ્ધ્ય, બધી ઇન્દ્રિયોનો નિરોધ કરવાનો. એટલે શું? ઇન્દ્રિયોની સ્વાભાવિક પ્રવૃત્તિઓનો નિરોધ કરવાનો છે. ઇન્દ્રિયો જો ભગવાનની સેવા કરતી હોય, કર્મેન્દ્રિયો ભગવાનની સેવા કરતી હોય, જ્ઞાનેન્દ્રિયો ભગવાનના આવી રીતે ગુણગાન ગાતી હોય, ભગવાનના દર્શન કરતી હોય, તીર્થયાત્રા કરતી હોય, તો એનો કંઈ નિરોધ નથી કરવાનો. ઇન્દ્રિયોની સ્વાભાવિક પ્રવૃત્તિઓનો નિરોધ કરવાનો છે. સ્વાભાવિક પ્રવૃત્તિઓ એટલે આવેગાત્મક કે રાગદ્વેષ પૂર્વકની જાતે થઈ જનારી જે પ્રવૃત્તિઓ છે એનો નિરોધ કરવાનો છે. કુતૂહલ વૃત્તિને લીધે કર્મેન્દ્રિયો છે એ પ્રકારે ગતિ કરે. કુતૂહલ વૃત્તિને લીધે આંખ, કાન, નાક, ત્યાં શું થયું, કોનો અવાજ આવ્યો, આમ તેમ બધું થાય. તો એ કુતૂહલ વૃત્તિ સંપૂર્ણપણે શાંત બને. બધી ઇન્દ્રિયોને કેવળ જ્ઞાન પ્રાપ્તિનો જે પ્રયત્ન છે, સાધના છે, એમાં જ વાળી દેવી. જેમ અન્ય સર્વ ઠેકાણા, અન્ય સર્વ રોકાણમાંથી મુક્ત કરીને કેવળ આત્મજ્ઞાન માટે જ એને કેન્દ્રિત કરવી, એ સકલેન્દ્રિયાણી નિરુદ્ધ્ય છે.
સર્વ કર્મેન્દ્રિયો જે છે એ કર્મ કરવાની જરૂરિયાત વાળી જ છે. કંઈક કર્મ કરવું જ છે, હાથ પગ વગેરે બધી ઇન્દ્રિયોને. વાણીને કંઈક બોલવું જ છે. તો એ સ્વાભાવિક પ્રવૃત્તિઓ કરવાની જરૂરિયાતમાંથી કર્મેન્દ્રિયો મુક્ત થાય. જ્ઞાનેન્દ્રિયો જ્ઞાન મેળવવાની જરૂરિયાતમાંથી મુક્ત થાય. કે જે છે એ બધું યથાસ્થાને યોગ્ય જ છે. બાહ્ય વિક્ષેપોથી આવી રીતે હું મહદ અંશે મુક્ત થઈ શકું. યોગ્ય સ્થળ, સમય અને બધી પસંદગી થાય, અત્યાશ્રમી થવું, કર્તૃત્વની જે ભાવના છે એનાથી પણ હું મુક્ત થવું. કર્તૃત્વ એટલે હું કરું છું, કર્તવ્ય બુદ્ધિ એટલે મારે આ કરવું પડે. તો કર્તવ્ય બુદ્ધિથી પણ હું ધ્યાન સમયે મુક્ત હોઉં, કર્તૃત્વ બુદ્ધિથી પણ હું ધ્યાન સમયે મુક્ત હોઉં. આ કર્તૃત્વ અને કર્તવ્ય આ બંને બુદ્ધિઓ એ કોને લાગુ પડે? અનાત્માને લાગુ પડે. અજ્ઞાન કલ્પિત જે વ્યક્તિત્વ છે એનો હું સંપૂર્ણપણે ત્યાગ કરું. અજ્ઞાન કલ્પિત વ્યક્તિત્વ એટલે મારા બધા કર્મો, સંસ્કાર જે કંઈ પણ છે, વાસના, ટેવ, કુટેવ આ બધાથી મુક્ત રહીને હું આ ધ્યાન માટે સ્વ સાથેની મુલાકાત માટે સંપૂર્ણપણે તૈયાર થવું. અજ્ઞાન કલ્પિત વ્યક્તિત્વ એટલે કે આ કાર્યકરણ સંઘાત કહો, દેહેન્દ્રિય મન બુદ્ધિ કહો, એ સંપૂર્ણપણે મને અનુકૂળ હોય, એ શાંત હોય, એટલે કે જે છે બધું યોગ્ય છે એવું જુએ, એ માટે એ મને આત્મચિંતન માટે અનુકૂળ થઈ જાય. તો આવી રીતે સકલેન્દ્રિયાણી નિરુદ્ધ પછી ભક્ત્યા સ્વગુરુમ પ્રણમ્ય, પછી પોતાના ગુરુજીને કે ઈષ્ટ દેવતાને ભક્તિપૂર્વક વંદન કરીને આ બધું કાર્યકરણ સંઘાત અનુકૂળ થયો છે, મન આત્મચિંતન માટે અવેલેબલ થયું હોય ત્યારે પહેલાં આવી રીતે સ્વામીજી પણ ધ્યાનના ક્લાસમાં કેવી રીતે ઓમ નમઃ શિવાય વગેરે જપ વગેરે કરાવે છે ધ્યાન પહેલાં, તો એવી રીતે પોતાના ગુરુનું અથવા તો ઈષ્ટ દેવતાનું આવી રીતે ભક્તિપૂર્વક પ્રેમપૂર્વક અનુસંધાન કરવાનું. બુદ્ધિમાં શ્રદ્ધા હોય, હૃદયમાં પ્રેમ હોય, અને આવી રીતે મન અને બુદ્ધિ શ્રદ્ધા અને ભક્તિપૂર્વક પોતાના ગુરુને પ્રણામ કરીને, ઈષ્ટ દેવતાને પ્રણામ કરીને ઈષ્ટ દેવતાનું અનુસંધાન વગેરે કરવાનું. જેના માટે પ્રેમ હોય એના માટે સમર્પણ આપોઆપ થઈ જ જાય. જેના માટે પ્રેમ હોય, માન હોય, શ્રદ્ધા હોય, એના માટે સર્વસ્વનું સમર્પણ બધું જ પોતાનું કંઈ જુદું કે બાકી રાખ્યા વગર સમર્પણ ન રહે. એટલે કે સર્વસ્વનું સમર્પણ થઈ જાય. જેના માટે પ્રેમ હોય, આદર હોય, માન હોય, શ્રદ્ધા હોય. એટલે ગુરુ કે ઈષ્ટ દેવતાની જે પ્રત્યેની જે ભક્તિ છે, પ્રેમ છે, એના માટે આપણને બુદ્ધિમાં અત્યંત આદર હોય, શ્રદ્ધા હોય કે આ ભગવાન શિવજી છે, એ મારું ધ્યાન રાખે છે, મારા હિતેચ્છુ છે, મારા માટે અત્યંત કલ્યાણ જ કરી રહ્યા છે, એવી શ્રદ્ધા હોય અને ભક્તિ હોય. પ્રેમપૂર્વક એવા ઈષ્ટ દેવતાનું ધ્યાન કરવાનું. ભક્ત્યા સ્વગુરુમ પ્રણમ્ય યસ્ય દેવે પરાભક્તિ યથા દેવે તથા ગુરુ. મહાત્માઓ જે છે, મહાનુભાવો, એ આ દ્રઢ અપરોક્ષ જ્ઞાનમાં સ્થિત છે. વેદાંતના વાક્યો એમના દ્વારા સ્વયં પ્રગટ થતા હોય છે. એ લોકો વેદાંતના વાક્યોને જીવી રહ્યા છે. એટલા માટે મહાત્માઓ માટે ગુરુશાસ્ત્રોના વાક્યો સ્વયં જ આવી રીતે અર્થ પ્રગટ કરે છે. તો એવા શુદ્ધ હૃદયના થઈ જઈએ આપણે. ભક્ત્યા સ્વગુરુમ પ્રણમ્ય, ભક્તિપૂર્વક પોતાના ગુરુને પ્રણામ કરીને પછી વિરજમ વિશુદ્ધમ હૃત્પુંડરીકમ મધ્યે, હૃત્પુંડરીકમ વિરજમ વિશુદ્ધમ, પછી શું છે? વિચિંત્ય મધ્ય વિશુદ્ધ. તો આ બધાનો જે ક્રિયાપદ છે, ધ્યાત્વા મુનિર્ગચ્છતિ ભૂત યોનિમ, ધ્યાત્વા જોડે જાય છે. એટલે અહીંયા બધા આત્મતત્વના જ લક્ષણ, સ્વરૂપ લક્ષણ કહો, તટસ્થ લક્ષણ કહો, એવું કહેવામાં આવેલું છે
એવું આટલું થઈ ગયું, ધ્યાન પૂર્વેની બધી તૈયારીઓ થઈ ગઈ, હવે મનને આત્મચિંતનમાં આત્મવિચારમાં પ્રવૃત્ત કરવાનું છે. તો હૃદય કમળમાં જ હૃત્પુંડરીકમ મધ્યે હૃત્પુંડરીકમ વિરજમ વિશુદ્ધમ વિચિંત્ય, એટલે હૃત્પુંડરીકમ મધ્યે વિરજમ વિશુદ્ધમ વિચિંત્ય, વિશદમ વિશોકમ વગેરે આ બધા આત્મતત્વના સ્વરૂપ લક્ષણો છે. તો હૃદય કમળમાં આ આત્મચિંતન કરવાનું છે. તો વિરજમ વિશુદ્ધમ, વિરજમ એટલે રજોગુણથી મુક્ત, રાગ દ્વેષ કામ ક્રોધ વગેરે જેટલી પણ આસુરી વૃત્તિઓ છે એનાથી, રજ એટલે અશુદ્ધિ, રજોગુણની અશુદ્ધિઓ જે છે એનાથી મુક્ત. રજસ સ્વભાવમ સ ધુનોતિ બુદ્ધેહે, એટલે આત્મચિંતન વગેરે જે છે એ આ રજોગુણથી મુક્ત એવા આત્મતત્વનું છે. શુદ્ધ સાત્વિક અને વિરક્ત અંતઃકરણ જે છે અધિકારી જિજ્ઞાસુનું, એમાં એ હૃદય કમળ કેવું છે? વિરજમ વિશુદ્ધમ, એ રજોગુણથી મુક્ત છે. કમ્પેરેટિવલી આ જે મન છે એ આ સર્વ અશુદ્ધિઓથી મુક્ત છે. વિરજમ એટલે રજોગુણથી મુક્ત, વિશુદ્ધમ એટલે વિશુદ્ધ સત્વની જ્યાં પ્રધાનતા છે. જે હૃદયને સાધક જિજ્ઞાસુ અધિકારી જે છે એના હૃદયનું નિરૂપણ હૃદય કમળમાં હૃત્પુંડરીકમ એના બધા વિશેષણો છે. વિરજમ વિશુદ્ધમ એવું પણ કહી શકાય. એટલે વિશુદ્ધ સત્વની જ પ્રધાનતા છે, જેને માત્ર ને માત્ર હોવા માટે પ્રેમ છે, અસ્તિત્વ માટે, અસ્થિભાતિ પ્રિય જે આત્માનું સ્વરૂપ છે એના માટે જ પ્રેમ છે. અસ્થિભાતિ પ્રિયમાં કંઈક પીછા ઉમેરવાની માટે જેને પ્રેમ નથી. હું છું એમાં કંઈક વિશેષતાઓ ઉમેરીને જ હું મને જાણું એવી જરૂરિયાતથી જે મુક્ત થઈ ગયો છે. હોવા માટે, અસ્તિત્વ માટે હું છું, બસ એ જ પ્રેમ છે આત્માનો. અસ્તિત્વ એ જ આત્માનું સ્વરૂપ છે. તો એવા વિશુદ્ધમ, અત્યંત વિશુદ્ધ સત્વ પ્રધાન જેનું અંતઃકરણ થઈ ગયું છે એ વિશદમ વિશોકમ વિચિંત્ય, નિર્મળ. વિશદમ એટલે જેમ કે આ શ્રી રુદ્રમના બધા જે ધ્યાન શ્લોકો છે, શુદ્ધ સ્ફટિક સંકાશમ, અત્યંત શુદ્ધ પવિત્ર, એને વિશદમ કીધું છે. નિર્મળ સ્ફટિક કેવો હોય? અત્યંત શુદ્ધ હોય, પવિત્ર હોય, નિર્મળ હોય, ડાઘા વગરનો હોય. તો એવું આ વિશદમ છે. વિશોકમ, વિશોકમ એટલે શોકથી રહિત. ષડ ઉર્મિઓથી હું હંમેશા નિત્ય મુક્ત જ છું. ઉપાધિથી અને ઉપાધિના ધર્મોથી હું હંમેશા મુક્ત જ છું. હું અભિનેતા છું એવું અહીંયા અત્યારે નિધિધ્યાસન કે ધ્યાન થઈ રહ્યું છે. અત્યાશ્રમી બનીને સર્વ વેશનો ત્યાગ કરીને સર્વ વેશના અભિમાનથી મુક્ત હું પોતાને જોઉં તો હું કેવો છું? કોઈ પણ પ્રકારના આવા રજોગુણ વગેરે પ્રવૃત્તિઓથી મુક્ત છું. વિશુદ્ધ છું એટલે કે વિશુદ્ધ સત્વ પ્રધાન છું. માત્ર હોવા માટે, અસ્થિભાતિ પ્રિય માટે જ જેને પ્રેમ હોય એને વિશુદ્ધ કહેવાય. એવો વિશુદ્ધ છું. વિશદમ છું એટલે શુદ્ધ સ્ફટિક એટલે કે નિર્મળ છું, કોઈ પ્રકારના ડાઘા વગરના છું. અને વિશોકમ એટલે ષડ ઉર્મિઓથી મુક્ત છું. ઉપાધિ અને ઉપાધિના ધર્મોથી હંમેશા નિત્ય મુક્ત છું. અસંગ છું, ઉદાસીન છું. અસંગનો અર્થ આપણે કર્યો, એનું સ્તર જ જુદું છે. મારી અસંગતા કેમ છે ઉપાધિ માટે? કે મારી અને ઉપાધિની સત્તા જ જુદી છે. જાગ્રતમાં જે હોય એને સ્વપ્નથી, જાગ્રત અને સ્વપ્નની જેમ સત્તા જ જુદી છે, એવી રીતે મારી અને ઉપાધિની, મારી અને વેશની સત્તા જ જુદી છે. આત્માના યાથાત્મ્યના ચિંતનથી આ બધું મારા સ્વરૂપનું નિરૂપણ છે. આવું આત્માનું યાથાત્મ્યનું ચિંતન કરીએ કે બધા પ્રકારની લઘુતા ગ્રંથિ કહો, અલ્પતા કહો, પરિચ્છિન્નતા કહો, એ આપોઆપ ખરી પડે. કારણ કે બધી લઘુતા ગ્રંથિ, પરિચ્છિન્નતા, મર્યાદા, અલ્પતાની લાગણીઓ બધી વેશને ચોંટેલી છે. અને વેશ હંમેશા અલ્પ જ રહેવાનો છે, માટે બધા સંઘર્ષોમાં જ છે. અને વેશથી આવી રીતે હું અત્યંત મુક્ત છું. હુંમાં, અભિનેતામાં વેશની કોઈ સત્તા નથી. એવી રીતે હુંમાં આ રજોગુણ કહો કે બીજું બધું જે છે એને કોઈ સ્થાન નથી.
રજોગુણની એકે પ્રવૃત્તિઓનું હુંમાં સ્થાન નથી. હું નિર્વિકાર કેવળ ચિન્માત્ર સ્વરૂપ જ છું. વિષદમ વિશોકમ, શોક રહિત છું. શોક વગેરે ઉપાધિના સ્તરે રહેલી વસ્તુઓ છે. અથવા તો વિશોકમ એટલે આનંદ સ્વરૂપ છું, પૂર્ણ છું, પ્રસન્ન છું. આપણે અંદર આનંદ સ્વરૂપે હોઈએ, આ આત્મચિંતન કરતા હોઈએ ત્યારે આમ ભમર આવી હોય, આમ ગુસ્સામાં હોઈએ એવું ના હોય. આનંદ સ્વરૂપ, વિશોકમ આનંદ સ્વરૂપ છું એટલે મારા હૃદયની આત્મચિંતન કરતી વખતે આનંદ સ્વરૂપની સભાનતા મારા મુખ દ્વારા પણ વ્યક્ત થાય. એટલે પ્રસન્નતા મુખ દ્વારા પણ વ્યક્ત થાય. વંદે શિવમ શંકરમમાં જે શિવજીનો ફોટો છે, શિવજી સમાધિસ્થ છે અને સમાધિનું મંદ સ્મિત આ મુખ ઉપર પ્રગટ થઈ રહ્યું છે. કૃષ્ણ ભગવાન હંમેશા કેવા મંદ સ્મિત વાળા જો હોય, પ્રહસન્નીવ ભારત, પ્રહસન પ્રકર્ષેણ હસન એટલે મંદ મંદ સ્મિત, જેમાંથી વિશોકમ એટલે શોકાદી દોષો ચાલ્યા ગયા છે એવું વિશોક હું નથી. શોક મોહ વગેરે દોષો જેમાંથી ચાલ્યા ગયા છે એવો વિશોક હું નથી. હું કેવો છું? આ શોક વગેરે દોષો ક્યારેય હતા જ નહીં મારામાં. સાપ જેમાંથી ચાલ્યો ગયો એવી દોરી નથી હું. સાપ ત્રણેય કાળે મારામાં અસ્તિત્વમાં ન હોય ને એવી દોરી હું છું. એટલે આનંદ સ્વરૂપ પૂર્ણ સ્વરૂપ છું. એટલે વિશોકમ એટલે પ્રસન્ન, પ્રસન્નતા મારા, જેમ આપણે કીધું હતું હું આનંદ સ્વરૂપ છું, એની વ્યાવહારિક અભિવ્યક્તિ કેવી હોય? પ્રેમ હોય, પ્રસન્નતા હોય. તો નિર્વિકાર છું, અસંગ છું એટલે આવી રીતે પ્રસન્ન છું, જેનાથી એટલે વેશના સ્તરની કોઈ પણ પ્રકારની જે હાનિ કે લાભ છે એનાથી હું મુક્ત છું. એની મને જરૂર નથી. વેશના સ્તરની કોઈ પણ પ્રકારની લાભ કે હાનિ એ મને સ્પર્શી ના શકે. જેમ કે સમુદ્ર હોય કે પૂર્ણતામાં પ્રતિષ્ઠિત છે, કોઈ એમાંથી ડોલ પાણી લઈ લે કે બે ડોલ અંદર ઠાલવે તો એક ઉભરાઈએ જતો નથી અને ખાલી પણ થઈ જતો નથી. કેમ? કારણ કે એની સત્તા જ જુદી છે, પૂર્ણતામાં પ્રતિષ્ઠિત છે. આપૂર્યમાણમ અચલ પ્રતિષ્ઠમ. તો મનની શાંત કે અશાંત અવસ્થાઓનો પણ હું સાક્ષી છું. સાક્ષી છું એટલે મનની શાંત અને અશાંત બંને અવસ્થાઓનું અતિક્રમણ કરેલું છે એવો હું શાંત સ્વરૂપ છું. પછી અચિંત્યમ અવ્યક્તમ અનંત રૂપમ. અહીંયા આત્મતત્વનો જ નિર્દેશ કરવામાં આવે છે. અચિંત્ય, અવ્યક્ત, અનંત આ બધું એ મારું સાચું સ્વરૂપ છે. હકીકતમાં આવા બધા જેમ આપણે કીધું કે સંન્યાસ કે ત્યાગ એટલે શું? એનું એક વિધેયાત્મક પાસું છે દરેકે દરેક શબ્દનું. એવી જ રીતે વિષદમ, વિશોકમ, અચિંત્યમ, અવ્યક્તમ, અનંત એટલે મન અને અચિંત્ય એટલે મન અને વાણીથી જેનું ચિંતન ના થઈ શકે. અવ્યક્ત એટલે જે કોઈ દિવસ ગ્રાહ્ય ના બને. એટલે આ બધું જે નિષેધાત્મક શબ્દો છે એ શેના માટે વાપરવામાં આવ્યા છે? દશમાની શોધ જે આપણે સ્વાભાવિક રીતે મારાથી ભિન્ન સ્વરૂપે બહાર જગતમાં કરી રહ્યા છીએ, એ શોધને, પરમાત્માની શોધને, પરમાત્માની મારાથી ભિન્ન રૂપે થતી શોધને, સુખની, આનંદની, પ્રસન્નતાની મારાથી ભિન્ન રૂપે થતી શોધને બંધ કરવા માટે અચિંત્યમ, અવ્યક્તમ આ બધું કીધેલું છે, નિષેધાત્મક શબ્દો. પરમાત્મા તત્વની શોધ અન્ય રૂપે અટકાવવા માટે જ આ બધા લક્ષણો છે. આ બધા આત્મતત્વના જ લક્ષણો છે. પણ શેના માટે? આ જેને હું પામવા માંગુ છું એ મારાથી જરાય જુદું નથી. આ મારું જ સ્વરૂપ છે, હું જ છું. અચિંત્યમ, અવ્યક્તમ એ બધું હું જ છું. આત્મતત્વનો નિર્દેશ આ બધા શબ્દો તીરની જેમ કામ કરે છે. તીર આવી રીતે નિર્દેશ કરે છે વસ્તુનો, એવી રીતે આ તટસ્થ લક્ષણ કહો કે સ્વરૂપ લક્ષણ કહો, વાસ્તવિકતાનું કથન માત્ર કરે છે, સત્યનું ઉદ્ઘાટન માત્ર કરે છે. આત્માને અચિંત્ય, અવ્યક્ત, અનંત બતાવતા નથી કે આત્માને અચિંત્ય, અવ્યક્ત બનાવતા પણ નથી. આ વસ્તુ, આ શબ્દો જે છે એ સત્યનું ઉદ્ઘાટન માત્ર કરે છે, સત્યનું નિરાવરણ કરે છે.
ભ્રાંત માન્યતાઓનું ખંડન કરીને સત્યને પ્રગટ કરે છે. સત્યને જન્માવતા કે આવું કરીશ હું, હૃત્પુંડરીકમ વિરજમ વિશુદ્ધમ, આ શ્લોકો હું રોજ બોલું કે રોજ આ શ્લોકોનું અનુસંધાન કરું તો હું વિરજમ વિશુદ્ધમ થઈ જાઉં. એવું નથી. વિરજમ વિશુદ્ધમ છું જ. મારા સાચા આત્મ સ્વરૂપને આ બધા શબ્દો જે છે એ પ્રગટ કરે છે. તટસ્થ લક્ષણ છે, સ્વરૂપ લક્ષણ વગેરે છે. અને બીજો અર્થ એ કર્યો અચિંતમ અવ્યક્તમ વગેરે જે છે એ પરમાત્મા તત્વની અન્ય રૂપે થયેલી શોધ અટકાવવા માટે આ લક્ષણો છે. અચિંત્યમ એટલે આત્મા વાંગ મનસા અતીત, વાણી અને મનથી અતીત છે આત્મતત્વ. યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ. કેટલા બધા શ્રુતિ વાક્યો છે અચિંત્યમ અવ્યક્તમ વગેરે માટે. યદ વાચા અનભ્યુદિતમ યેન વાગ અભ્યુદ્યતે, યદ ચક્ષુષા ન પશ્યતિ યેન ચક્ષુંષી પશ્યતિ, કેનોપનિષદ ન તત્ર ચક્ષુર્ગચ્છતિ ન વાગ ગચ્છતિ, શ્રોત્રસ્ય શ્રોત્રમ મનસો મનોયત વગેરે વગેરે. ઈશાવાસ્ય ઉપનિષદમાં પણ મનસઃ જવીય ન એન દેવા આપનુવન પૂર્વમર્ષત. મનના વિચારોની ગતિ આત્મામાં નથી. આત્મા તત્વ પરમાત્મા તત્વ અચિંત્ય છે. અચિંત્ય છે એટલે મન એનું ચિંતન ના કરી શકે. તો અત્યારે શું કરી રહ્યા છીએ? મન વડે એનું જ તો ચિંતન કરીએ છીએ. તો મનના ચિંતનની ત્યાં ગતિ નથી એટલે શું? મન એનું ચિંતન ના કરી શકે એવું કહેવાનો અર્થ નથી. ભણે નરસૈયોએ મન તણી શોધના, પ્રીત કરું પ્રેમથી પ્રગટ થશે. મન વડે એને શોધવાનો પ્રયત્ન, આ બધી વસ્તુઓ આત્માની પરમાત્માની શોધ બંધ થાય પોતાનાથી અન્ય રૂપે એના માટે જ વાપરવામાં આવેલા છે. અને એના માટે જ આ મન અને વાણીની પેલે પાર છે, અગ્રાહ્ય છે, અચિંત્ય છે એવું બધું કહેવામાં આવેલું છે. મન જેના લીધે વિચારો કરે છે એ આત્મતત્વ છે. મન વડે વિચારનારો આત્મા છે. તો જે મન વડે વિચારી રહ્યો છે એને મન કેવી રીતે જાણી શકે? બુદ્ધિ વડે બુદ્ધિની દરેકે દરેક સમજને પ્રકાશિત કરનાર છે એને બુદ્ધિ કઈ રીતે પ્રકાશી શકે? જે જાણનારો છે એને મન અને બુદ્ધિ કેવી રીતે જાણી શકે? મન અને બુદ્ધિ પ્રમાતા બનતા અટકે એના માટે અચિંત્યમ અવ્યક્તમ વગેરે કીધું છે. આપણે હંમેશા અહંકારને કહો, મન બુદ્ધિને પ્રમાતા બનવું છે, એને જાણવું છે બધું. એટલે પ્રમાતા રૂપી વેશ ભજવીને, પ્રમાતા રૂપી રોલ હું ટકાવી રાખું અને પરમાત્માને જોઈ લઉં, જાણી લઉં, ઓળખી લઉં, તો એ શક્ય જ નથી. પ્રમાતાનું જ સાચું સ્વરૂપ છે પરમાત્મા. તો પ્રમાતા રૂપી રોલ કે વેશ ખરી પડે એના માટે અચિંત્યમ અવ્યક્તમ વગેરે કીધું છે. અચિંત્ય એટલે ચિંતનનો વિષય પરમાત્મા ના બની શકે, હું આત્મતત્વ ન બની શકે, કારણ કે ચિંતન કરનાર જે છે એનું સ્વરૂપ આ આત્મતત્વ છે. વૈજ્ઞાનિક સૂક્ષ્મદર્શક યંત્રથી કે બહિર્ગોળ કે વગેરે કાચથી આમ જોવાનો પ્રયત્ન કરે તો જે સત્યને એ શોધી રહ્યો છે એ સત્ય આ અંતર્ગોળ કાચની અંદર નથી, એ તો અંતર્ગોળ કે બહિર્ગોળ કાચની પહેલા એ જે જોનારો છે એના સ્વરૂપે જ સત્ય રહેલું છે. જે સત્યને શોધી રહ્યો છે વૈજ્ઞાનિક, એ સત્ય તો પ્રમાતાના સ્વરૂપ રૂપે જ બેઠેલું છે. એ બહાર કઈ રીતે શોધે? કે બહાર શોધ બંધ થાય એના માટે અચિંત્યમ અવ્યક્તમ કીધેલું છે. તો આત્મતત્વ પરમાત્મા તત્વ પ્રમાણ પ્રવૃત્તિનો વિષય બની શકે નહીં. પ્રમાણ, પ્રમેય, પ્રમાતા, પ્રમિતિ જેના વડે સિદ્ધ થાય છે એ આ આત્મતત્વ છે અને માટે અચિંત્ય કીધેલું છે. આત્મતત્વ અવ્યક્ત છે, પરમ અવ્યક્ત છે, ક્યારેય વ્યક્ત ના થઈ શકે એવું અવ્યક્ત આ આત્મતત્વ છે. ક્યારે વ્યક્ત ના થઈ શકે એવું એટલે મન દ્વારા જાણી ના શકાય, વિચારી ના શકાય, આંખ દ્વારા જોઈ ના શકાય. કેમ? કારણ કે એ જોનારનું, વિચારનારનું, શ્રોતા, મનતા, વિજ્ઞાતા વગેરેનું સાચું સ્વરૂપ છે. જે નિત્ય દ્રષ્ટા છે એ આંખ દ્વારા દૃશ્ય ના બને. જે નિત્ય મનતા છે, મન દ્વારા વિચારનારો જે છે એ કેવી રીતે મનનો વિષય બની શકે? નિત્ય શ્રોતા છે એનું
આ શ્રોત્રેન્દ્રિય શ્રવણ ના કરી શકે. નિત્ય પ્રમાતા છે. પ્રમાણ પ્રવૃત્તિનો વ્યવહાર થાય એ પહેલેથી જ એ સિદ્ધ છે. એ પોતે પ્રમાણોને વાપરનારો છે, તો પ્રમાણ એનું જ્ઞાન ના કરાવી શકે. કેમ? કારણ કે એ સ્વતઃ સિદ્ધ છે, એને જાણવા માટે પ્રમાણોની જરૂર નથી. કેમ કે હું છું કે નહીં એવું જાણવા માટે મને મન બુદ્ધિ શરીર જરા ચૂંટલી ખણવાની કે કશી જરૂર નથી. હું સભાન છું કે નહીં એના માટે મને મન ઇન્દ્રિય વગેરે બુદ્ધિ વગેરેની જરૂર નથી. એટલે હું આત્મતત્વને જોવાનો વિચારવાનો કંઈક પ્રયત્ન કરું, મનની કોઈક અવસ્થા, મનનો કોઈક અનુભવ આત્મતત્વ નથી, એના માટે અચિંત્ય વ્યક્ત વગેરે શબ્દો કીધા છે. એટલે નિષેધ, આ બધાનો નિષેધ એટલે કે નિષેધ કરવાની જરૂર કેમ છે? કારણ કે સ્વાભાવિક એવું આપણે અનંત એટલે શું કહેવાય, મારાથી ભિન્ન રૂપે જ એ તત્વની સત્યની શોધ કરવા માટે પ્રવૃત્ત થયેલા હોઈએ છીએ. એ શોધને, આ દશમાની શોધને બંધ કરવા માટે આવી રીતે નિષેધાત્મક શબ્દોથી, નિષેધાત્મક લક્ષણોથી આત્મતત્વનું વર્ણન કરવામાં આવી રહ્યું છે. પછી આપણે પછીના વિભૂમ વિચિદાનંદ એ વગેરે જે હકારાત્મક વિધેયાત્મક બધા લક્ષણો છે, નિષેધાત્મક બધા લક્ષણોનો વિચાર કર્યો. અચિંત્યમ અવ્યક્તમ એટલે જે છું એની નોંધ લઉં, જે વિદ્યમાન છે જ એને જ વર્તમાન સ્વરૂપે જોવું, એના માટે આ બધા લક્ષણોનો વિચાર છે. તો અત્યંત સુંદર આ ઉપનિષદમાં બહુ સુંદર રીતે ત્વમપદ શોધન કરવામાં આવેલું છે. સંન્યાસીઓ માટે પણ રોજ આનું પઠન કરવું જોઈએ એવું વિધિ પણ છે. અત્યાશ્રમી સર્વદા સકૃદ વા જપેત, એટલે સંન્યાસીએ પણ રોજ આનું પઠન કરવાનું છે. એટલે આપણે જિજ્ઞાસુ સાધકોએ આનો વિચાર કરવાનો છે. તો સુંદર ઉપનિષદ છે, સરસ આત્મચિંતન ચાલી રહ્યું છે, એનો લાભ આપણને મળે એ જ પ્રાર્થના કરીએ પરમાત્માને. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ